પીએમ મોદીએ જે પેટ્રોલ ડીઝલ બચાવવા માટે અપીલ કરી છે તેમાં રાજ્ય સરકારના મંત્રીઓ પણ જોડાયા છે. રાજ્ય સરકારના મંત્રીઓએ પણ હવે નિર્ણય લીધો છે. પીએમ મોદીની અપીલ પર રાજ્ય સરકારના મંત્રીઓ પણ કારપુલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાની ઝુંબેશમાં જોડાયા. ઈંધણની બચત માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી કૌશિક વેકરિયા એક જ કારમાં સવાર થઈને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા. તો મંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક જે વ્હીકલ હતું ઇલેક્ટ્રિક કાર તેમાં સવાર થઈને કેબિનેટમાં પહોંચ્યા છે. મંત્રી સંજયસિંહ મહિડા પણ ઇલેક્ટ્રિક કાર લઈને કેબિનેટ બેઠક માટે ગાંધીનગર પહોંચ્યા. ઈંધણની બચત અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી કે પીએમની અપીલને લઈ મુખ્યમંત્રી અને મંત્રીઓએ પાયલોટિંગ ઓછું કર્યું છે. કારપુલિંગ કરીને મંત્રીઓ ઓફિસ આવી રહ્યા છે. આ સાથે જ અધિકારીઓને બેઠક માટે ન બોલાવીને વર્ચ્યુઅલી બેઠકમાં જોડાવા માટે પણ સૂચના આપવામાં આવી. સામાન્ય નાગરિકો બી આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા હોય ત્યારે અમારી બી સૌની એક ખૂબ મહત્ત્વની ફરજ છે. તો આજે અમારા સાથી મંત્રીઓ જોડે કાર પુલિંગનો બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે અને વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં આવ્યો.